સુરતમાં ખાડીપુર અને રોડના ખાડા આફત બન્યા છે। કડોદરા સુરત રોડ પર મસમોટા ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। મસમોટા ખાડામાં રસ્તો હોય તેવા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખરાબ રસ્તાઓને લઈને હજારો વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। વરસાદના વિરામ બાદ પણ રિપેરિંગના કામમાં બેદરકારી જોવા મળી રહી છે। તો સુરત મનપાની ધીમી ગતિથી કામગીરીથી લોકો પરેશાન થયા છે। રસ્તા પર ખાડાને લઈને વાહન ચાલકોમાં અકસ્માતનો પણ ભય રહે છે। તાત્કાલિક ધોરણે રસ્તાની કામગીરી પૂર્ણ કરવા સ્થાનિક લોકોએ માંગ કરી છે। સુરતમાં પડેલા ભારે વરસાદ અને ત્યારબાદ આવેલા ખાડીપુર તો ઓસરી ગયા, પરંતુ રોડ રસ્તાઓની હાલત અતિ કફોડી બની છે અને તેનો ભોગ સામાન્ય જનતા બની રહી છે। લાખો કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવવા છતાં લોકોએ આ હાલાકીમાંથી પસાર થવું પડી રહ્યું છે અને જોઈ શકાય છે તેમ કે રોડ રસ્તાઓમાં મસમોટા ખાડા છે તે હાલ પડ્યા છે। કઈ રીતના ખાડા ટેકડા પડ્યા છે લોકો જોડે बात करवानो प्रयत्न करीशू। किस तरह के रोड रास्ते? बहुत हालात बेकार है भाई। ये कहाँ तक के रोड खराब है? पूरा डीएमडी वाला रोड से तो बिल्कुल જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તાઓ ખરાબ છે। શું કહેશો રોડ રસ્તાઓ? બહુ ખરાબ રસ્તો છે, નથી ચલાવી એવું મિત્ર। બસ સારો કરે જલ્દીમાં જલ્દી। તો બિલકુલ રોડ રસ્તાઓની હાલત શું છે તે આપણે વાહન ચાલકો પાસે જાણીશું। ક્યાં સુધીના રોડ રસ્તા ખરાબ છે? આ પેટ્રોલ પંપ સુધી બહુ રસ્તો ખરાબ છે। 2 કલાક લાગી જાય, ટ્રાફિક બહુ લાગે, આવવા જવામાં બહુ સમસ્યા હોય। તો બિલકુલ જોઈ શકાય છે તેમ વાહન ચાલકો અહીં રોડ રસ્તાઓની હાલત અંગે જણાવી રહ્યા છે, ત્યારે સમજી શકાય છે કે આ પ્રમાણેના રોડ રસ્તાઓમાંથી પસાર થવું એ વાહન ચાલકો માટે ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે। એકમાત્ર સુરતનો આ જે કડોદરાથી સુરત આવવાનો આ એક માર્ગ છે અને તે માર્ગ ઉપર આ પ્રમાણેના મસમોટા ખાડા પડ્યા છે અને તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। સુરત શહેરની અંદર હાલ ઉઘાડ નીકળી ચૂક્યો છે, પરંતુ જે રોડ રસ્તાઓની મરામત છે તે હજી સુધી કરવામાં આવી નહીં। कहाँ तक के रोड खराब है? हाँ, रोड खराब हो रहा है भाई। कितनी जगहों पे? पूरा रोड खराब है इधर। તો જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તાઓ ખરાબ છે। લોકો અહીં મુશ્કેલી સહન કરી રહ્યા છે। અનેક 2 વ્હીલ વાહન ચાલકો હોય કે પછી જે 3 વ્હીલ અથવા તો 4 વ્હીલ વાહન ચાલકો હોય, તમામ લોકો હાલાકીમાંથી પસાર થઈ રહ્યા છે। દર વર્ષે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ ભાઈ રોડ રસ્તા बहुत बेकार रखते हैं भाई। देखे यहाँ कोई सरकार को सुनने की आवाज़ नहीं है हमारी। ये हम उससे परेशान होकर सवेरे निकले गाड़ी लेके, 11 बजे से निकले गाड़ी लेके, अभी गाड़ी खाली करके जा रहे हैं। આ સ્થિતિમાં જ્યારે રોડ જોવા મળી રહ્યા છે ત્યારે શું કહી રહ્યા છે કાકા? કેવા છે રોડ રસ્તા? बहुत खराब है, बहुत खराब है। તો જ્યાં જુઓ ત્યાં વાહન ચાલકો એક જ આવા રોડા તો હર સાલ થાય છે। આવું આને કે બરાબર રોડ બનાવો તો થાય। વરાસા રોડ પર એક વરાસા ઢાળથી બનાવ્યો છે શિકોવડ લેકીનો રોડ આરસીસી, હજી તૂટો નથી ને, લગભગ 10 વર્ષ થઈ ગયા આસપાસ। તો એવો રોડ બનાવો, માલ નાખે તો કંઈક થાય, નકર તો આવું નવું જ રહેવાનું છે। શા માટે રોડ વારંવાર હવે તો આ રોડ માલ નાખે તો કંઈક થાય ને, નકર તો આવો નવો જ રોડ રહેવાનો છે। હલકી કક્ષાના રોડ તો આ તઈ તૂટે ને, નકર હારો બન્યો થોડો તૂટે। કે બિલકુલ જે પ્રમાણે આપ સાંભળી રહ્યા છો, તમામ લોકો એક જ વાત જણી રહ્યા છે, રોડ રસ્તા કેવા છે? बहुत खराब से માં પડેલા અતિ ભારે વરસાદ અને ખાડીપૂરના કારણે જે પરિસ્થિતિ સર્જાય છે તેના કારણે ઠેર ઠેર જે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રોડ રસ્તાઓમાં મસમોટા જે ખાડા પડ્યા છે, ખાડો રસ્તામાં છે કે રસ્તો ખાડામાં છે તે સમજાતું નથી, ત્યારે વાહન ચાલકોને આ બિસ્માર રસ્તાઓમાંથી કોર્પોરેશન કેટલા સમયમાં મુક્તિ અપાવે છે તે હાલ જોવું રહ્યું। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।